પાડોશીઓ બાખડ્યા। નંદિની સોસાયટીમાં રમવા બાબતે ધીંગાણું સર્જાયું। દીકરાને માર મારતા અટકાવવા ગયેલી માતા પર હુમલો કરવામાં આવ્યો। 3 લોકોએ મહિલા સાથે મારામારી કરી। ચેતના સાવલિયાએ 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। જયદીપ ભરવાડ, કોબર ભરવાડ અને જશુ ભરવાડ સામે હાલ તો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રમવા બાબતે આ મારામારી ઉગ્ર બની હોવાનું સામે આવી રહ્યું છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, વેલંજા વિસ્તારમાં પાડોશીઓ બાખડ્યા હોવાનું સામે આવી રહ્યું છે, શું વિગતો? ચોક્કસથી કે સુરત શહેરના જે વિલંજા વિસ્તાર છે કે જ્યાં જે પાડોશીઓ છે, પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો। જે બાળકો રમતા હોય છે, બાળકો ચડ્ડી પહેરીને રમતા હોવાને કારણે આ વિવાદ થયો હતો અને જેના કારણે ઝપાઝપી થઈ હતી। દીકરાને માર મારતા અટકાવવા ગયેલી જે માતા હતી તેની સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી અને કપડા ફાડી નાખવામાં આવ્યા હતા। આ ઘટના વેલંજાના નંદની સોસાયટીમાં બની છે, જેને ચેતનાબેન સાવલિયાએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઉત્તરાયણ પોલીસે જયદીપ ભરવાડ, કોબરભાઈ ભરવાડ અને જસુબેન ભરવાડ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આભાર।